આપણે અગાઉના વિડીયોમાં જે વાત કરી કે એલસીની અંદર નામની અંદર સુધારો કેવી રીતે કરાવવો, જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં સુધારો કેવી રીતે કરાવવો, જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો કેવી રીતે કરાવવો. હવે આ વિડીયોની અંદર મિત્રો મોટાભાગે પ્રશ્નોના આપણે જવાબ પણ આપવાના પ્રયત્ન કર્યા છે. કમેન્ટોની અંદર ઘણા મિત્રોને જવાબ આપીને તેમના પ્રશ્નોને સોલ્વ પણ કર્યા છે. પણ સાથે સાથે એવા ઘણા બધા એવા પ્રશ્નો હતા કે તે જે કમેન્ટથી આપણે તેને સોલ્વ ન કરી શકીએ. તો હવે મિત્રો ઘણા પ્રશ્નો એવા હતા કે આ નામ બદલાવવા માટે શું કરવું. તો મિત્રો હવે એમ સમજી લો કે નામ બદલવું અને નામ સુધારવું આ બંને વસ્તુ અલગ છે. હવે માની લો કે જન્મના દાખલાની અંદર તમારે સુરેશભાઈ લખેલું છે, જ્યારે એલસીની અંદર તમારે લખ્યું છે સુરેશ કુમાર. તો હવે તમારે સુરેશ કુમારની જગ્યાએ સુરેશભાઈ કરાવવું છે, તો આ બધી વસ્તુ શક્ય છે. તો આનો સુધારો શક્ય છે. પણ ધારો કે તમારા જન્મના દાખલામાં સુરેશભાઈ લખ્યું છે અને એલસીની અંદર લખ્યું છે મનીષભાઈ, તો પછી આ રીતે શક્ય નથી મિત્રો. તો આની એક પ્રોસેસ આખી અલગ થઈ જાય છે. ઘણા પ્રશ્નો એવા પણ હતા કે જન્મ તારીખ દાખલાની અંદર જન્મ તારીખ કેવી રીતે બદલાવી, નામ કેવી રીતે સુધારવું, તો આ પણ એક અલગ પ્રોસેસ છે. એટલે કે ભાઈ કુમાર જોડણીનો કોઈ ફેરફાર હોય તો આ વસ્તુ શક્ય છે કે સુધારો થઈ શકે. એટલે કે ગ્રામ પંચાયત લેવલે પણ આ સુધારો થઈ શકે. ફોર્મ ભરીને તમે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરી, સોગંદનામું રજૂ કરીને સુધારી શકો. પણ જ્યારે આખું નામ જ બદલાઈ જતું હોય, આખી જ્ઞાતિ, આખી પેટા જ્ઞાતિ બદલાઈ જતી હોય, જન્મ તારીખના વર્ષ આખા બદલાઈ જતા હોય, તો પછી આ શક્ય નથી. કારણ કે તેના માટે એક ગેજેટની પ્રક્રિયા અલગ છે. તો તમારે આ નામ સુધારવાની પ્રક્રિયા તો બરાબર છે, પણ જો નામ બદલવાની આખી પ્રક્રિયા થતી હોય તો તમારે ગેજેટ મારફતે જ બદલાવવું પડશે. અને તે અંગેની જાહેરાત પણ તમારે ન્યૂઝપેપરમાં આપવી પડશે. ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર અને લોકલ ન્યૂઝપેપરમાં પણ આવી જાહેરાત આપીને તમે બદલી શકાવતા હોય છે. એટલે કે એક ગેજેટની પ્રક્રિયા પણ આખી અલગ છે મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે તમારા કમેન્ટ્સના જે જવાબ હતા, તમારા જે પ્રશ્નો હતા, આ વિડીયોના માધ્યમથી સોલ્વ થઈ જાય છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં પણ જણાવજો. અને આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકને અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો.